જય હિન્દ, જય મુરલીધર ખેડૂત મિત્રો. આપણે અત્યારે ઉરણીની માહિતીનો વિડીયો બનાવવાનો છે. આપણે બળદેવની નવી ઉરણી લીધેલ છે. એમાં આપણે ટોપ મોડલ લીધું છે, જેમાં દરવાજામાં કાચ આવે, પ્લાસ્ટિક ઓફર આવે, ડબલ હમાર આવે અને છાટણી આવે. હવે આપણે ખેડૂત મિત્રો, આપણે ઓરણી તો બધી જ હોય છે. આપણે લગભગ કોઈ ઓરણી જોવાની બાકી નથી રાખી, પણ પહેલી પ્રાયોરિટી આપણે બળદેવને આપવાનું કારણ શું કે પહેલી વાત તો એ કે જો આમાં ફાઈબરના ઓફર આવે છે. જેવું ખેડૂત મિત્રો, આખું ઓફર ફાઈબરનું છે. અને આ ફાઈબરના ઓફરમાં આપણે 5 વર્ષની વોરંટી આવે છે. અથવા કોઈ ફાઈબરનું ઓફર તડકાનું સડી જાય અથવા તૂટી જાય કે કોઈ ઉંદેડા બટકો ભરી જાય કે ખિસકોલા કાપી જાય તો પણ એમાં વોરંટીમાં ગણાય છે. આપણે 5 વર્ષ સુધી કોઈ ટેન્શન નથી, ઓફર આપણે બદલાવી દઈએ. અને આ પ્લાસ્ટિકના ઓફરનો મેઇન ફાયદો એ કે આપણે સુફર ભરવાનું હોય. સુફરવાળું ઓફર આપણે ગમે એટલું આપણે ધ્યાન રાખીએ કે આપણે વાવેતર કરીને આવી ગયા હોય ને સીધું ધોઈ નાખીએ તો પણ એ 2 થી 4 વર્ષમાં આ ઓફર કટાઈ જાય. ગમે એટલું આપણે ધ્યાન રાખીએ એટલે ઓફર કટાઈ જાય. આ ફાઈબરમાં એ કંઈ પ્રોબ્લેમ થતો નથી. એના માટે આપણે પહેલાં તો ફાઈબરનું ઓફર આપણે સિલેક્ટ કર્યું. હવે ખેડૂત મિત્રો, આપણે હવે ઓરમાં છે ને લોક સિસ્ટમ આપી દીધી છે. અહીંયા ઓરમાં આપણે લોક સિસ્ટમ આપી દીધી. જેટલો આપણે ઓર રાખવો હોય ત્યાં રાખીને એમને મૂકી દેવાનો. કાંઈ નટ બટ ટાઈટ કરવાના છે નહીં. એમને ત્યાં ઓર રહેશે. અને આમાં એક ફાયદો એ પાછો કે જો આપણે સળંગ સાપટીંગ આપી દીધી છે. અહીંયા આપણે જેટલો ઓર કરશું એટલો જ ઓલી બાજુના ઓફરમાં ઓર થઈ જશે. જેટલો અહીંથી ડાઉન કરશું એટલો જ ઓલા ઓફરમાં ડાઉન થશે. નકર આપણે ખેડૂત મિત્રો ક્યારેક એવું થતું હોય કે આપણે ઓફરનો ઓર આપણે સેટ કરી દીધો અને આ ઓફરનો ઓર પણ આપણે સેટ કરી દીધો છે. ક્યારેક એવું હોય કે આ નટ ઢીલા થઈ ગયા હોય તો એ ઓર એકલો નીચે પડી જાય. હવે ખેડૂત મિત્રો, આપણી જૂની ઓરણી છે એમાં બતાવું તમને. આ ઓરનું છે, બરોબર. અહીંયા આપણે ઓર સેટ કરી દીધો. હવે આ બાજુ પણ એટલો જ ઓર આપણે સેટ કરેલ છે. હવે ક્યારેક એવું થયું કે આ નટ આપણે ટાઈટ કરતા ભૂલી ગયા. હવે આપણે ટાઈટ કરતા ભૂલી ગયા એટલે તડકાની વીણીનો ઓર એક બાજુથી પડી જશે. જે બાજુ ટાઈટ હશે એ બાજુ નહીં પડે ને જે બાજુ ઢીલું હશે એ બાજુ પડી જશે. એટલે આપણે અડધો ક્યારો ઘાટું વાવેતર થશે અને અડધો ક્યારો પાકું વાવેતર થશે. આવું કાયમ તો ના થાય, પણ ક્યારેક આપણે ઉતાવળમાં છેતરાઈ જાય ત્યારે આપણે આ પ્રોબ્લેમ થાય. અને હવે ખેડૂત મિત્રો, આમાં આપણે બધાય ઓફરના ઉપરના દરવાજામાં આપણે કાચના દરવાજા ફિટિંગ કરેલ છે. આપણે જ્યારે વાવેતર કરતા હોય ત્યારે આવી રીતનો દરવાજો બંધ કરી દેવાનો અને પછી આવી રીતનો ખોલી નાખવાનો. જ્યારે આપણે ચક્કર બદલાવવાનો હોય ત્યારે જો અહીંયા હિંચી આપેલ છે એટલે દરવાજો અહીં સુધી ખુલશે, પછી ત્યાં લોક થઈ જશે. પછી આપણે ચક્કર બદલી જાય પછી આવી રીતનું આપણે પેકિંગ કરીને મૂકી દેવાનું. આનો મેઇન ફાયદો એ કે ખેડૂત મિત્રો, આપણે જ્યારે સુપર વાવતા હોય અથવા સાંજ સુધીનું આપણે વાવેતર કર્યું છે, હવે બીજું વાવેતર આપણે બીજા દી સવારે કરવાનું છે. રાત્રે જો ઠાર આવે તો આ બધાય ચક્કરમાં સુપર અહીંયા જામી જાય. બધાય ચક્કરમાં અહીંયા સુપર આપણે જામી જાય. પછી એ ચક્કર આપણે બધાય ખોલી સરખા ધોઈ અને એ ચક્કરની બધી ખાંચીઓ સાફ કરી પાછા ફરીથી ચડાવવા પડે. હવે બતાવું તમને પાછળના આપણે જે ચક્કરના દરવાજા છે એમાં પણ બારી આપેલ છે કાચની. કેવું ખેડૂત મિત્રો, અહીંયા કાચની બારીનો મેઇન ફાયદો એ છે કે આપણે ક્યારે ડુંગળીનું વાવેતર કરતા હોય અથવા જીરાનું વાવેતર કરતા હોય અથવા દાણાનું વાવેતર કરતા હોય ત્યારે કેવું હોય કે વધારે પવનના લીધે અહીંયા ઓફરમાંથી બતાવું તમને. અહીંયા ઓફરમાંથી દાણો ચડી ગયો પછી પવનના લીધે આ દાણો લસરીને પાછો અહીં ઓફરમાં પડી જાય, અહીંયા દાંડવાના અંદર જાય નહીં. એટલે આ કાચની બારીઓ હોય ને એટલે એ પ્રોબ્લેમ આપણો સોલ્વ થઈ જાય. અને એવી જ રીતનું ઓફર આપણે છાટણીમાં પણ કાચ આપેલ છે. એ છાટણીમાં તો આપણે હાવ ઝીણી વસ્તુ વાવવાની હોય કે જો અહીંથી દાણો લસરી અને પાછો અહીં ઓફરમાં પડી જાય, દાંડવામાં જાય નહીં. એટલે જો આ કાચ આવી રીતનું બંધ થઈ જાય તો આપણે એ પવન લાગવાની રામાયણ નીકળી જાય. અને છાટણીમાં પણ આ જ રીતની લોક સિસ્ટમ આપેલ છે કે આપણે જેટલો ઓર રાખવો હોય એટલે ઓટોમેટિક લોક થઈ જાય. આપણે ઓર જેટલો ઘટાડવો હોય એટલો જ રહે. જો ખેડૂત મિત્રો, અત્યારે આપણે છાટણીને લો સ્પીડમાં રાખેલી છે. જો હવે આપણે છાટણીને ખાલી હાઈ સ્પીડમાં કરવાની છે, આગળના બે ઓફરના આપણે ઓર લો સ્પીડના રાખવાના છે.
તો આપણે ખેડૂત મિત્રો બતાવું તમને. અહીંયા આપણે જે 12 દાંતી વાળું ચક્કર છે એની જગ્યાએ 18 દાંતી વાળું ચક્કર અહીંયા પડી જાય એટલે છાટણી ખાલી હાઈ સ્પીડમાં થાય, બાકી બધું લો સ્પીડમાં થઈ જાય. ખેડૂત મિત્રો અહીંયા આપણે સાફ્ટિંગમાં બુશિંગ આવતા, હવે અહીંયા બધી સાફ્ટિંગમાં બુશિંગ નથી આવતા, અહીંયા બેરિંગ આવી ગયા છે. બતાવો તમે જો અહીંયા બેરિંગ આપી દીધા છે એટલે છે ને આ બધું બહુ છે ને સુતરાઈથી હાલે, ક્યારેય આમ ગરકો મારવાનું ને એ કાંઈ ના થાય. આ બાજુ પણ ચક્કર બેરિંગ આપેલ છે અને અહીંયા પણ બેરિંગ આપેલ છે. આ બધામાં બેરિંગ આપેલ છે. જ્યાં જ્યાં આપણે સાફ્ટિંગ છે ત્યાં જો ખેડૂત મિત્રો આપણે જો ચક્કર બદલાવો હોય તો ખાલી એક આ હાથેથી આપણે ઉરી જાય, એક પણ પાનાની આપણે જરૂર પડતી નથી. અહીંથી આપણે હાથેથી ઉવેરી ઓલી બાજુથી આપણે સાફ્ટિંગ ખેંચી લઈએ એટલે બધા ચક્કર બદલાવો હોય તો બદલી જાય. અને ખેડૂત મિત્રો અહીંયા પણ આપણે ચેનમાં આપણે કંઈ બોલ ટાઈટ કરવાની નથી, ચેન પણ આમ હરી જાય. જો ખેડૂત મિત્રો આપણે એક બાજુથી આપણે આખી સાફ્ટિંગ ખુલી જાય છે અને અહીંયા પણ ચેનમાં આપણે ક્યાંય નટ બટ આપેલ નથી, નકર આપણે એ નટ ઢીલો કરવાનો, ચેન ઢીલું થાય પછી આપણે હરે. ખેડૂત મિત્રો જો તમને જૂની ઓરણીમાં આપણે બતાવો. પહેલી વાત તો આપણે સાફ્ટિંગ ખોલવું હોય, ચક્કર બદલાવો હોય એટલે આ બે નટું ઉવેરવાના. અહીંયા આપણે બેરિંગ નથી આપેલ, જૂની સિસ્ટમનું બુશિંગ આપેલ છે. આ બે નટ ઉવેરવાના, પછી આ બાજુ આપણે પાછું આ ચેનનો નટ ઉવેરવાનો. ચેનનો નટ ઉરી જાય પછી પાછું એક બાજુનું જે ચક્કર બદલે પાછું એ જ રીતની પ્રોસેસ આ બાજુ કરવી પડે. એના માટે આપણે ટાઈમ વધારે ખાય અને પાછળ પણ એવી જ રીતનું છે. આ બાજુ પણ બુશિંગ ઉવેરવાના અને આ બાજુ પણ ચેન ઉવેરવાની. ચેનવાળી નટ ઉવેરવાની પછી એ બુશિંગ નીકળે. અને ચેનવાળી નટ આપણે ક્યારેક ટાઈટ કરતાં ભૂલી જાય અથવા આપણાથી ઓછી ટાઈટ થઈ હોય તો આ ચેનવાળી નટ ઢીલી રહી જાય એટલે ખાલી આ બાજુનું સાફ્ટિંગ ફરે, અહીંયા ચક્કર ફરે નહીં. અડધા ક્યારામાં વાવેતર થાય અને અડધો ક્યારો એમનેમ રહે. એટલા માટે આપણે જો અળંગ સાફ્ટિંગ હોય તો આપણે એ કંઈ પ્રોબ્લેમ રહેતો નથી. નકર ક્યારેક જો આવી રીતનું ઢીલું થઈ જાય તો આ અડધો ક્યારાનું વાવેતર થાય, અડધા ક્યારા સુપર પડે, અડધા ક્યારામાં ના પડે, અડધા ક્યારાનું વાવેતર થાય, અડધા ક્યારામાં ના થાય. ખેડૂત મિત્રો હવે આપણે છાટણી સેટ સાથે ડબલ સમાર રાખેલ છે. ડબલ સમારનો ફાયદો શું ખેડૂત મિત્રો, તમે આપણે 17 દાંતે સુપર વાવેલ છે અથવા 19 દાંતે વાવેલ છે. હવે જો બે સમાર ના હોય તો એ લીટા એમનેમ રહી જ જવાના છે. છાટણીથી એને ઉપર કોઈ પણ દાણો પડે એ પાછો લીટામાં ઉતરી જવાનો છે. એના માટે લીટા પૂરવા માટે ખેડૂત મિત્રો બતાવું તમને. અહીંયા આપણે અલગથી એક એક્સ્ટ્રા સમાર આપેલ છે. આ જેવો દાંતો લીટો કરતો જાય એ લીટો આ બૂરતો જાય સમાર, અને પછી પાછું છાટણીના આ ડબલાથી બધું છટાતું જાય. અને આ માહે સાંકળવાળો સમાર છે. આ સાંકળવાળો સમાર વાહે આપણે ગઈઢા આપણે જયડું ફેરવતા, ઘોડિયાની જડ હોય, બાવડાની જડ હોય, એ આપણે ફેરવીને આપણે આવી રીતનું કરતા. એ જ રીતનું જો આ છાટણી સેટથી વાહેના હમારથી થઈ જાય છે. એની વાહે પાછો આ સમાર લાગતો જાય એટલે ક્યારો લેવલ થતો જાય. આ બે સમારનો આમાં તો એક ફાયદો છે. પાછું આપણે ઘઉંનું વાવેતર કરતા હોય અથવા દાણાનું વાવેતર કરતા હોય એમાં શું છે, ક્યારો સરખો દબાઈ નહીં ને એટલે દાણા જ્યારે મોટા થાય ત્યારે પડવાનો પ્રશ્ન વધારે છે. આ બે સમાર હાલતે એટલે ક્યારો સરખોથી દબાઈ જાય, બિયારણ સરખુંથી આમ ભાર દે દબાઈ જાય. 2 વાર સમાર હાલે એટલે એ આપણે પડવાનો પ્રશ્નમાં થોડો ઘણો ફાયદો થાય. જો આપણે આ છાટણીના ડબલા ફિટિંગ કરે છે, આ ડબલાનો મેઇન ફાયદો એ મિત્રો આપણે અહીંથી ઉપરથી કોઈ પણ ઝીણું બિયારણ પડે તો જો અહીંયા આવી રીતનું છૂટું છૂટું કાયદેસર આપણે છાંટીએ એવી રીતનું છૂટું પડતું છે. ખેડૂત મિત્રો આપણે આ ડબલાની અંદર દાંતી આપેલ છે, જો આવી રીતની દાંતી આપેલ છે એટલે કોઈ પણ બિયારણ પડે એ બધું છૂટું છૂટું થાય અને આખા ક્યારામાં થતું જાય. અને ખેડૂત મિત્રો છાટણીનો અલગથી આપણે સેટ ફિટ કરેલ છે તો એનો મેઇન ફાયદો એ કે આપણે આ ઓપર નાનું છે, ઓપર નાનું છે એટલે આમાંથી 50 થી 60 ગ્રામ વધીને 70 ગ્રામ એથી વધારે બિયારણ રહેતું નથી. અને કદાચ જો આપણે આ મોટા ઓપરથી વાવેતર કરતા હોય જીરાનું અથવા કલોંજી છે અથવા ડુંગળીનું બિયારણ છે અથવા તલનું વાવેતર કરતા હોય તો એ વાવેતર કરવા પૂરું થવા આવે પછી અહીંયા વધારે ઓફરમાં રહી જાય છે અને પછી વધારે નીચું વહી જાય એટલે ચક્કર ઉપાડતા નથી. એટલે આપણે એ બે બાજુ મિનિમમ લેખી તો 700-800 ગ્રામ એમનેમ બિયારણ પડ્યું છે. એ પછી આપણે હાથીથી છાંટવું પડે અથવા તો માથે જડ ફેરવવાની, પહેલાં આપણે છાંટવાનું, પછી વધારે બિયારણ ઓછું થઈ જાય એટલે ઉપાડતું નથી. એટલે છાટણીમાં આપણે મેન ફાયદો એ કે જાજુ બિયારણ એ નહીં, ખોટું બિયારણનો બગાડ થાય નહીં. અને ખેડૂત મિત્રો આપણે અત્યારે જો અહીંયા ગેરબોક્સ પેક કરી દીધું છે અત્યારે એટલે એમાં
ધૂળ બૂળ ઉડવાના પ્રશ્ન અથવા કટાવવાનું કે જામ થઈને હાલવાનો એ પ્રોબ્લેમ આપણે નીકળી ગયો છે. અને ખેડૂત મિત્રો આપણે અહીંયા મીટર છે ને શાફ્ટિંગમાં આ દાતાવાળું ચક્કર ફિટ કરીને ફિટિંગ કરેલ છે. અને આપણે આ જૂની ઓરણીમાં આપણે સીધું આ ચક્કર આરે ફિટિંગ કરેલ હતું. એટલે ક્યારેક આ મીટર ગરકો મારી જાય એટલે આપણે વીઘાની અટકર કંઈ ખાસ એવી આવે નહીં. એના માંથી આપણે આ દાતાવાળું છે એ વધારે સારું સુતરાઈથી હાલે. ક્યારેય આ ચક્કર ગરકો ના મારે, ઓલું ચક્કર ક્યારેક ગરકો મારવાનું કરે. અને ખેડૂત મિત્રો આપણે જો આ લોટીઓ છે, લોટિયાના જે હોલ ખાલી છે એમાં બધામાં આ ડટી આપેલ છે. આ ડટી બધી ફિટિંગ થઈ જાય એટલે આપણે ક્યારે સુપર બુફર નાખતા હોય, સુપર થોડું ઘણું આની ઉપર લોટિયા ઉપર ઢોરાય તો જો એ ડટી ના હોય ને તો એ સુપર બધું અંદર જાય અને પછી ભેજના લીધે એ ઓગળી અને આપણો લોટિયો કટાઈ જાય. જો ખેડૂત મિત્રો બતાવું તમને, આપણી આ જૂની ઓરણીનો લોટિયો છે, જો જોઈએ આ બધો સાવ એટલે સાવ કટાઈ ગયો. આમાં એ થોડો ઘણો ફેર પડી જાય કેમ કે અંદર સુપર જાય નહીં એટલે લોઢિયો કટાવવાના પ્રશ્ન નીકળી જાય છે. અને ખેડૂત મિત્રો આપણે પારા બંધરણમાં સાઈડમાં પારી રેલાય નહીં એના માટે આ જુગાડ કરેલ છે. આગળથી થોડુંક પોડું રાખીએ એટલે કાયદેસર પારી પાછળ થોડું 2 ઇંચ 1 થી 1.5 ઇંચ હાકડું રાખવાનું એટલે પારી કાયદેસર હક થાય. અને આનું આપણે સેટિંગ રાખેલ છે. અહીંયા જો આપણે નટ આપેલા છે, નટથી આપણે જેટલી ઊંચાઈ વધઘટ કરવી હોય 10 આની ખીલા આપણે ફિટ કરી દીધા છે. હવે આપણે જેટલી ઊંચાઈ ઊંચું નીચું કરવું હોય એટલું થઈ જાય, બરોબર. અને આપણે સાઈડમાં કદાચ પારી આપણે કોઈને લસણનું વાવેતર કરતા હોય અથવા ઘઉંનું વાવેતર કરતા હોય, કોઈને પારી વધારે જાડી કરવી છે અથવા ઉનાળે કોઈને એવી રીતનું વાવેતર હોય, ઊંધું પડવું છે, બહુ સરાળે હાલે એમ છે નહીં, તો એને જાડી પારી કરવી હોય તો અહીંથી આપણે એડજસ્ટ કરી શકીએ. જેટલું આપણે પાણીને કાઢવું હોય એટલું એડજસ્ટ થઈ શકે. પાછું આવી રીતનું આપણે અંદર નાખી દઈએ એટલે માપનું આપણે રાખવું એટલું રહી શકે. જો આપણે ઓલું આપણે બનાવીએ નટું વાળું તો એમાં નટ ઉમેરવાની ની રામાયણ થોડીક વધારે વધી જાય. આમાં આપણે ફોલ્ડિંગ રાખેલ છે એટલે 2 નટું નહીં અમથા 2 આટા વાર ઢીલા કરીને 2 આટા ટાઈટ કરી દઈએ એટલે આપણો ટાઈમ ખોટો બરબાદ થાય નહીં, બચી જાય. આપણે સાંજે વીઘા વધારે કાઢવા હોય તો નીકળી શકે. ખેડૂત મિત્રો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરી જણાવજો. અમારા વિસ્તારમાં તો વધારે બળદનું ચલણ છે, તમારા વિસ્તારમાં કઈ ઓરણી વધારે ચાલે છે અને એમાં શું ખાસિયત છે એ નીચે કોમેન્ટ કરી જણાવજો.